ભરૂચ એ ડિવિઝન પોલીસ પાંચબતી વિસ્તારમાં તપાસમાં હતી અને તે દરમિયાન બુલેટ ચોરીનો આરોપી ફોર વ્હીલર ગાડીમાં પસાર થવાનો હોવાની બાતમીના આધારે વોચ ગોઠવી હતી અને તે દરમિયાન એક ફોર વ્હીલર ગાડી નંબર વગરની અને ગાડીમાં પ્રેસનું પાટિયું લગાડેલું હોય તે ગાડી રોકી અને તેના ચાલકનું નામ પૂછતા જલાલદીન અલીભાઈ સૈયદ મૂળ રહેવાસી માંકડ, તાલુકો કરજણ તાલુકા અને હાલ ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના અસ્મા પાર્ક સોસાયટીનો હોવાનું તેમજ પોલીસે તપાસ કરતા આ જ કાર ચાલકે ભરૂચ રૂરલ પોલીસ મથકની હદમાં બુલેટ ચોરી કરી હોવાનું ફલિત થતાં તેનો મોબાઈલ કબજે કરવામાં આવ્યો હતો। પોલીસે મોબાઈલમાં દેશી બનાવટની પિસ્તોલ જોઈ ચાલક જલાલુદ્દીન અલીભાઈ સૈયદની કડકાઈથી ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા કારમાં સ્ટીયરિંગ નીચે ડેશબોર્ડના ભાગે પિસ્તોલ સંતાડેલી હોવાનું પણ સામે આવ્યું હતું। તપાસ દરમિયાન ફોર વ્હીલર નંબર પ્લેટ વગરની હોય અને તેનો નંબર તપાસવામાં આવતા GJ05JD9595 હોવાનું સામે આવતા 3 લાખની ફોર વ્હીલર ગાડી, 30,000ની એક દેશી બનાવટની પિસ્તોલ મળીને કુલ રૂપિયા 3,30,000નો મુદ્દામાલ જપ્ત કરીને આગળની તપાસ આરંભી હતી। તહેલકા ન્યૂઝ સાથે રિપોર્ટર અબ્બી સૈયદ, ભરૂચ।